નકલી વેબસાઇટ બનાવીને આચરવામાં આવેલા 30 કરોડથી વધુના દેશવ્યાપી કૌભાંડનો પર્દાફાશ થયો છે। માત્ર 12 ધોરણ ભણેલા 3 ઇસમોએ અલગ અલગ આઈડી બનાવ્યા હતા। આ શખ્સો વિવિધ સોશિયલ મીડિયાના માધ્યમથી સસ્તા ભાવની લાલચુ એડ આપી લોકોના નાણાં પડાવી લેતા। ઉલ્લેખનીય છે કે લોકો સસ્તું જોઈને ઓનલાઈન ઓર્ડર કરતા અને નાણાં મળતાની સાથે જ વસ્તુ મોકલવામાં આવતી ન હતી। આમ કરીને આરોપી 1-2 હજાર નહીં પરંતુ દર મહિને 5 લાખથી વધુની કમાણી કરતા। એટલું જ નહીં 30,000ના પગારદારો પણ તેઓએ રાખ્યા હતા। આવી રીતે માત્ર ગુજરાત જ નહીં ગુજરાત બહારના 27 રાજ્યોના લોકોને પણ તેઓએ છેતર્યા હતા। ત્યારે હાલ તો પોલીસે આરોપી પાસેથી 8.35 લાખ મત્તાની જપ્ત કરી છે અને સાથે જ 700 ઈમેલ, 8 લેપટોપ, 2 કમ્પ્યુટર, 11 મોબાઈલ, 32 એટીએમ કાર્ડ, 9 QR કોડ અને 18 આધાર કાર્ડ કબજે કર્યા છે। નવાઈની બાબત એ છે કે આ શખ્સો સિમ કાર્ડ અને બેંક એકાઉન્ટ તેમજ QR કોડ પણ બીજી વ્યક્તિઓ પાસેથી ભાડેથી મેળવતા। ભાવનગરના નારી 4 રસ્તા પાસે જઈને લોકો પાસેથી 8 થી 10 હજાર રૂપિયામાં એકાઉન્ટ ભાડે મેળવતા અને લોકોને 5 થી 10 હજાર રૂપિયાની લાલચ આપી તેમની પાસેથી બેંકની કીટ, ડોક્યુમેન્ટ તેમજ સિમ કાર્ડ લેવામાં આવતું। પોલીસે સમગ્ર મામલે સાગર ખોટ, આશિષ હરિયા, સંજય કાતરિયા, યશ સવાણી, પાર્થ સવાણી, દિલીપ પાઘડાળની ધરપકડ કરી છે।